જીવાણુ એટલે કે બેક્ટેરિયા પૃથ્વી ઉપર તમામ જગ્યાએ જોવા મળે છે. તે સૌથી ઠંડા ક્ષેત્રોથી લઈને ખારા મહાસાગર સુધી અને ત્યાં સુધી કે સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર અને તેજ પારજાંબલી કિરણો જેવી જગ્યાઓમાં પણ હોય છે. આ જીવાણુ આપણા શરીરમાં પણ હોય છે. આપણા શરીરમાં જેટલા કોષો છે તેનાથી પણ કેટલાય વધારે જીવાણુઓ આપણામાં હોય છે. એવું તે શું છે કે જે તેમની આટલી અલગ અલગ પરિસ્થિતિઓમાં પણ જીવિત અને કાર્યશીલ રાખે છે? તેનો જવાબ જીવાણુઓ કોષ દિવાલ એટલે કે બેક્ટેરિયલ સેલ વોલમાં છે. એક જીવાણુની કોષ દિવાલ એક આવરણની જેમ હોય છે કે જે જીવાણુ દ્વારા તેની ચારે બાજુ બનાવવામાં આવે છે. આ આવરણ જીવાણુને તેના વાતાવરણ અને બાહ્ય હુમલાથી બચાવે છે. વાસ્તવમાં કોષ દિવાલને થયેલું નુકસાન જીવાણુને મારી શકે છે. તેથી વૈજ્ઞાનિકો એ સમજવા ઈચ્છે છે કે કોષ દિવાલ કેવી રીતે બને છે અને તે જીવાણુની રક્ષા કેવી રીતે કરે છે. તેઓએ શોધ્યું કે જીવાણુ કોષ દિવાલના નાના ટુકડાઓને એકસાથે જોડવા માટે વિશેષ સ્ટીચર પ્રોટીનનો ઉપયોગ કરે છે. આપણી જેમ જ એક જીવાણુ પણ આકારમાં મોટું થતું રહે છે. આ વધતા જતા કોષને કોષ દિવાલ પોતાની અંદર કેવી રીતે ફિટ કરી દે છે? ડોક્ટર મંજુલા રેડ્ડી અને સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી અર્થાત CCMBમાં તેમની ટીમ આ પ્રશ્નોના જવાબોને શોધવા માટે જીવાણુઓમાં પ્રોટીનનો અભ્યાસ કરી રહી છે. તેઓને જીવાણુઓમાં કટર પ્રોટીન નામના વિશેષ ઉત્સેચકોનો એક સમૂહ મળ્યો છે. તે પ્રોટીન કોષોના બાહ્ય પડને કાપે છે, જેનાથી આકારમાં વધી રહેલા કોષોની કોષ દિવાલમાં નવો પદાર્થ ઉમેરી શકાય છે, જેના કારણે કોષ દિવાલનો આકાર વધી જાય છે અને જીવાણુઓને પણ વધવા માટે જગ્યા મળી જાય છે. કટર પ્રોટીન વિના કોષ દિવાલનો આકાર વધશે નહીં અને તેની નાની કોષ દિવાલની અંદર એક વધી રહેલ જીવાણુ અંતે પોતાના જ દબાણના કારણે મરી જશે. કટર અને સ્ટીચર પ્રોટીન જીવાણુઓને માત્ર વિકાસ દરમિયાન જ નહીં પણ તેમના દૈનિક જીવનમાં જીવિત રહેવામાં પણ મદદ કરે છે. જીવાણુ સતત આપણા પર્યાવરણની ગરમી, ઠંડી, રેડિયેશન, મીઠું અને ડિટર્જન્ટ જેવા ભૌતિક અને રાસાયણિક હુમલાઓનો સામનો કરે છે, જે તેમના કોષોના પડને નષ્ટ કરી દે છે. પરંતુ આ વિભિન્ન પરિસ્થિતિઓમાં કટર અને સ્ટીચર પ્રોટીન એક મજબૂત કોષ દિવાલ જાળવી રાખવામાં ભેગા મળીને કામ કરે છે. જો કે આપણે હજી એ નથી જાણતા કે આ પ્રોટીન પોતાનું કામ કેવી રીતે કરે છે. વૈજ્ઞાનિક આ રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તે જાણવું કેમ જરૂરી છે કે આ પ્રોટીન જીવાણુઓમાં કેવી રીતે કાર્ય કરે છે? એનું એક કારણ એ પણ છે કે જીવાણુ મનુષ્યો સહિત તમામ જીવોમાં ઘણી બધી બીમારીઓનું કારણ બને છે. આપણે સ્વયંને આ બીમારીઓથી બચાવવા માટે અલગ અલગ રીતો અપનાવીએ છીએ. આપણે આ બીમારી ફેલાવતા જીવાણુઓને મારવા માટે પ્રતિજીવી એન્ટીબાયોટિક એટલે કે જીવાણુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. સ્ટીચ પ્રોટીનને નિશાન બનાવીને ઘણી એન્ટીબાયોટિક જેવી કે પેનિસિલિન જે જીવાણુના બાહ્ય પડમાં છેદ કરીને જીવાણુને મારી નાખે છે. પરંતુ એન્ટીબાયોટિક દવાઓના વધારે પડતા ઉપયોગને કારણે આ દવાઓથી બચવા માટે જીવાણુ વિકસિત થઈ ગયા છે. છેલ્લા અમુક દાયકાઓમાં આપણે એવા જીવાણુઓની સંખ્યામાં વૃદ્ધિ થતા જોઈ છે કે જેઓ મોટાભાગની એન્ટીબાયોટિક દવાઓ પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા દેખાડી રહ્યા છે. એન્ટીબાયોટિક અથવા તો આ પ્રતિરોધકો જીવાણુઓને મારવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે અથવા તેમના માટે વધુ માત્રામાં ડોઝ અથવા નવી દવાઓની આવશ્યકતા છે. આના કારણે ટીબી એટલે કે ક્ષય રોગ જેવા સામાન્ય સંક્રામક જીવાણુ બીમારીનો ઈલાજ વધુ લાંબો, વધુ મુશ્કેલ ભર્યો અને મોંઘો થઈ ગયો છે. તેથી જ આપણે નવા એન્ટીબાયોટિક સમાધાનોની શોધમાં છીએ. ડોક્ટર રેડ્ડી દ્વારા શોધ કરવામાં આવેલ કટર પ્રોટીન નવા એન્ટીબાયોટિક વિકસિત કરવા માટેનું નવું સમાધાન છે. આ નવી એન્ટીબાયોટિક દવાઓનો પ્રતિરોધક જીવાણુની સામે પ્રયોગ કરી શકાય એમ છે. ઘણા સંક્રામક રોગોથી પીડિત આપણા જેવા દેશોમાં હજુ વધુ જીવાણુનાશકોની આવશ્યકતા છે. તેથી આપણે જીવાણુઓને સમજવા માટે હજી વધુ વૈજ્ઞાનિકોની આવશ્યકતા છે.
તેના દ્વારા જ આપણે આપણા દેશને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં મદદ કરી શકીશું. શું તમે તેમાંના એક બનવા ઈચ્છો છો?